નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચારોની વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા દરરોજના સમાચારો મેળવવા માંગતા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને ટોટલ મિત્રો દેવા માફી કર્જ માફી અપાવવા હવે મનોજ જરાંગે દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો। ખેડૂતોને મિત્રો પૂરેપૂરી દેવા માફી અને કર્જ માફી આપવામાં આવે અને એમ કરીને તેમનો મિત્રો 7/12 દાખલો કોરો આપવામાં આવે તે માટે મિત્રો પ્રહાર પક્ષના ભૂતપૂર્વ વિધાનસભ્ય મિત્રો બચુ કડુએ પદયાત્રા કાઢી હતી અને આ 5મી જુલાઈથી મિત્રો અમરાવતી જિલ્લાના પાતળગામથી શરૂ થયેલી આ પદયાત્રા ગઈકાલે સોમવારે મહા તાલુકાના આંબોડા ગામમાં પૂરી થઈ હતી। બચુ કડુના સમર્થનમાં ખેડૂતોના મનોજ જરાંગે પણ કહ્યું હતું કે સરકાર મિત્રો ખેડૂતોને પૂરેપૂરી દેવું માફ અને કર્જ માફી કરે, નહીં તો મિત્રો આખા મહારાષ્ટ્રમાં 15 જુલાઈએ ચક્કાજામ કરી અને આંદોલન કરીશું। બચુ કડુએ કહ્યું કે જો એમ છતાં પણ સરકાર ન માને તો અમે મિત્રો મંત્રાલય પર ટ્રેક્ટરનો મોરચો લઈ જઈશું। તો આના વિશે મિત્રો તમારું શું કહેવું છે? મિત્રો હાલ અત્યારે સમગ્ર મહારાષ્ટ્રની અંદર ખેડૂતોની કર્જ માફીનો મામલો ચાલી રહ્યો છે, તો શું મિત્રો દેવા માફીની માંગણી છે તે મિત્રો ગુજરાતની અંદર પણ ચાલવી જોઈએ કે નહીં? એટલે કે મિત્રો ગુજરાતમાં જે પણ ખેડૂતોના દેવા છે તે મિત્રો ગુજરાતના ખેડૂતોના પણ દેવા મિત્રો માફ થવા જોઈએ કે નહીં? ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે વધુ એક આવકનો મોકો। ઓઇલ પામ વાવેતર માટે સરકારી સહાય યોજના શરૂ કરાય। રાજ્ય સરકારે ખાદ્ય તેલના આયાત ઉપર આધાર ઘટાડી સ્થાનિક ઉત્પાદન વધારવાના હેતુસર વર્ષ 2025 અને 26 માટે નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ અને મિત્રો ઓઇલ પામ યોજના અમલમાં મૂકી છે અને આ યોજના અંતર્ગત ભાવનગર જિલ્લાના ખેડૂતોને ઓઇલ પામના વાવેતર માટે આકર્ષક સહાય આપવામાં આવી રહી છે। મિત્રો આ યોજનાના અનુસંધાને ખેડૂતોને પ્રતિ હેક્ટર પહેલા વર્ષે 29,000 રૂપિયાની સહાય અને ત્યારબાદના 4 વર્ષ માટે પ્રતિ વર્ષ મિત્રો 10,000 અને 500 રૂપિયાની સહાય આંતરપાક તથા પાક નિભાવણી ખર્ચ માટે આપવામાં આવે છે। ઓઇલ પામ એટલે કે મિત્રો પામ ઝાડમાંથી મેળવાતા પામોલિન ઓઇલ। ઓઇલ પામ એટલે કે મિત્રો પામ તેલના પાક માટે હવે ખેડૂતોને મળશે સરકારી સહાય। વર્ષ 2025 અને 26 માટે નેશનલ મિશન એન્ડ એડિબલ ઓઇલ અને ઓઇલ પામ યોજના અંતર્ગત મિત્રો આ ખેડૂતોને સહાય આપવામાં આવી રહી છે। હવે મિત્રો યોજના મુજબ ખેડૂતોનો ઓઇલ પામના વાવેતર માટે પ્રતિ હેક્ટર પ્રથમ વર્ષે 29,000 અને બાકીના 4 વર્ષ સુધી 10,000 અને 500 રૂપિયાની સહાય આપવામાં આવી। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 5 વર્ષ સુધી મળશે મફત વીજળી, કોઈ પણ મિત્રો બિલ ચૂકવવું પડશે નહીં। તો યુપીની સરકાર આ લોકો માટે ખાસ યોજના અને સુવિધા લાવી છે। યોગી સરકારે ઉત્તર પ્રદેશને મિત્રો ઈંડા ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા માટે મરઘા વિકાસ નીતિ 2022 લાગુ કરી હતી અને આ નીતિ હેઠળ મિત્રો જિલ્લાના યુવાનોને ઉદ્યોગપતિ બનાવવાનો પણ ઉદ્દેશ છે। તેથી મિત્રો સરકાર પોલ્ટ્રી ફાર્મ સ્થાપવા માટે 5 વર્ષ માટે મફત વીજળી કનેક્શન આપી રહી છે, જેના માટે કોઈ પણ બિલ ચૂકવવું પડશે નહીં। લોનની વ્યવસ્થા સરકાર વ્યવસાય માટે લોનની વ્યવસ્થા કરશે અને 60% સુધીનું મિત્રો વ્યાજ છે તે પણ મિત્રો તે ચૂકવશે। તો મેરઠમાં આ વ્યવસાય કરવા માટે અત્યાર સુધીમાં 3 લોકો આગળ આવ્યા છે, જેમણે મિત્રો અરજી પણ કરી છે। તેમની લોનની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે। ફાર્મ બનાવવા માટે 1 કરોડ રૂપિયાનો ખર્ચ મિત્રો પશુ ચિકિત્સા અધિકારી મિત્રો ડોક્ટર સંદીપ કુમારે જણાવ્યું હતું કે આ નીતિ હેઠળ જો કોઈ 10,000 મરઘીઓનું મિત્રો ફાર્મ બનાવે છે તો તેમનો ખર્ચ મિત્રો લગભગ 99.53 લાખ રૂપિયા થશે, જેમાંથી મિત્રો લગભગ મિત્રો 70 લાખ રૂપિયાની લોન લેવામાં આવે છે। તો વેપારીઓ, ખેડૂતો, ઉદ્યોગ સાહસિકોએ પોતાના ખિસ્સામાંથી ફક્ત 30 લાખ રૂપિયા ખર્ચ કરવા પડશે। જો 70 લાખ રૂપિયાની લોનની રકમ 60% સુધી વ્યાજબી હોય તો પશુપાલન વિભાગ આ વ્યાજ ચૂકવશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલની નવી આગાહી। બંગાળની ખાડીમાં સર્જાયેલા આ લો પ્રેશરના કારણે ગુજરાતમાં આ દિવસે વરસાદ આવશે। તો ગુજરાતમાં ચોમાસાનો બીજો રાઉન્ડ આવવાનો છે અને થોડા દિવસોમાં જ વિરામ બાદ મિત્રો મેઘરાજા આવવાની ધારણા છે। હવામાન વિભાગ અને અન્ય હવામાન નિષ્ણાંતોએ રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। અંબાલાલ પટેલે મિત્રો ગુજરાતમાં વરસાદ અંગે મોટી અપડેટ કરી છે। તો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર
મિત્રો 22 તારીખથી લઈ 30 જુલાઈ દરમિયાન મિત્રો એક મજબૂત વરસાદી સિસ્ટમ બનવાની છે, તો જેના કારણે મિત્રો 2 થી લઈને 10 ઇંચ વરસાદ પડવાનો છે. નર્મદા અને સાબરમતી નદીઓ 2 કાંઠે વહે છે, તો 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી છે. તો આજથી મિત્રો સૌરાષ્ટ્રમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી કરાય છે. ચોમાસાનો પ્રવાહ પસાર થતા સુરતગઢમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આજે મિત્રો અમદાવાદમાં વીજળી સાથે મિત્રો કડાકા ભડાકા સાથે અને મધ્યમ વરસાદની આગાહી કરાય છે. તો 16 જુલાઈ સુધી એટલે કે મિત્રો આજ સુધી ચોમાસું સારું રહેશે. જોકે 17 અને 18 જુલાઈએ ચોમાસાની તીવ્રતામાં ઘટાડો થઈ શકે છે અને જુલાઈના અંતમાં બીજી સિસ્ટમ બનશે અને જેના કારણે ફરીથી મિત્રો વરસાદની શક્યતાઓ રહેવાની છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો વીસમાને આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તો તમને મિત્રો જણાવી દે કે તમામ ખેડૂતોના ખાતાની અંદર પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો 18 જુલાઈએ આવી શકે છે. 20મા હપ્તાની રાહ જોઈ રહેલા કરોડો ખેડૂતો માટે સારા સમાચારો છે. જુલાઈમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેમનું વિતરણ કરવામાં આવે તેવી શક્યતાઓ છે. સરકાર મિત્રો આવતા અઠવાડિયે પીએમ કિસાનનો આગામી હપ્તો જાહેર કરી શકે છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો પીએમ કિસાન યોજનાના 20મા હપ્તાની તારીખ એટલે કે 20મા હપ્તાની જાહેરાત 18 જુલાઈએ થઈ શકે છે. આ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિહારના મોતીહારીની મુલાકાત લઈ શકે છે. જોકે 20મા હપ્તાના વિતરણ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાતો કરવામાં આવી નથી. તો તમને મિત્રો જણાવી દઈએ કે છેલ્લો 19મો હપ્તો ફેબ્રુઆરી 2025માં બહાર પાડવામાં આવ્યો હતો. એ પણ તમને જણાવી દઈએ કે પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો છે તે મિત્રો 18 જુલાઈએ ફાઇનલી આવી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતમાં કપાસની ખેતી કરતા ખેડૂતો માટે સરકારે જાહેર કરી મહત્વની સૂચના. મિત્રો ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના કારણે 80%થી વધુ વિસ્તારમાં ખરીફ વાવેતર પૂર્ણ થઈ ચૂક્યું છે. તો રાજ્યમાં આ વર્ષે કપાસ અને મગફળીનું સૌથી વધુ વાવેતર થયું છે. રાજ્યની ખેતી નિયામક કચેરી દ્વારા સમાંતરે વિવિધ પાકની વાવણી પહેલા અને વાવેતર સમયે શું કરવું અને શું ન કરવું જોઈએ તે અંગે ખેડૂતોને માહિતીગાર કરવામાં આવે છે. તો આ દરમિયાન મિત્રો કપાસની ખેતી કરતા ખેડૂતો માટે સરકારે મહત્વની સૂચનાઓ જાહેર કરી છે. જેમાં ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે કપાસના પાસમાં સુસિયા પ્રકારની જીવાત અને લશ્કરી ઈયળનો વધારે ઉદ્ભવ જોવા મળે છે. તો જેના નિયંત્રણ માટે કેટલીક સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ તો પહેલી સૂચના ઊંડી ખેડ કરવી જેથી કરીને જમીનની તિરાડ કે ફાટમાં ભરાઈ રહેલા મિત્રો મિલીબગનું નિયંત્રણ થાય અથવા તો મિત્રો થાઇમિથોક્ઝામ 70 WS 2.8 મિલી પ્રતિ કિલો બીજ પ્રમાણે માવજત આપી અને વાવણી કરવી જેથી કરીને મિત્રો પાકની શરૂઆતની અવસ્થામાં સુસિયા પ્રકારની જીવાતે રક્ષણ મેળવી શકાય. શેઢાપાળા ઉપર ઉગતા મિત્રો નીંદણો ખાસ કરીને ગાર્ડર, જંગલી ભીંડા, કોંગ્રેસ ઘાસ વગેરે પ્રકારના નિંદામણનો છોડ ઉખાડીને નાશ કરવો. તો ખેતરમાં સુસિયા જીવાતોના કુદરતી દુશ્મનોની મિત્રો વસ્તી વધારવા માટે 0.20 હેક્ટર વિસ્તારમાં રજકો, કેશિયા, શેના, મકાઈ અને અન્ય ફૂલ આવતા છોડ જેવી જુદી જુદી મિત્રો વનસ્પતિઓનો વાવેતર કરી શકાય. તો ખાસ કરીને મિત્રો સરકાર દ્વારા આ માહિતી છે તે મિત્રો આપવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 24 કલાકમાં 122 તાલુકામાં વરસાદ નોંધાયો. મિત્રો વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં 122 તાલુકામાં વરસાદ નોંધાયો છે અને આ આંકડો સોમવારે 6 વાગે એટલે કે સોમવારે સવારે 6 થી લઈને મંગળવારે સવારે 6 વાગ્યા સુધીનો છે. આ દરમિયાન મિત્રો સૌથી વધુ પાટણના સરસ્વતીમાં 2.8, નર્મદામાં ડેડિયાપાડામાં 2.6, વલસાડના કપરાડામાં 2.4, સુરતના ઉંબરપાડામાં 2.2 અને સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 2.2 ઇંચ વરસાદ પડ્યો હતો. તો અન્ય તાલુકામાં પણ 2 ઇંચથી ઓછો વરસાદ પડ્યો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ખાસ કરીને યુટ્યુબ માટે નવા નિયમો આવ્યા છે. આજથી મિત્રો બદલાશે યુટ્યુબનો નવો નિયમ. આજથી મિત્રો યુટ્યુબ તેની મોનેટાઇઝેશન પોલિસીમાં ફેરફાર કરી રહી છે. આ બદલાવથી ઘણા યુટ્યુબ ચેનલોની કમાણીમાં ઘટાડો થશે. ખાસ કરીને મિત્રો રિપીટિવ અને મિત્રો એઆઈ કન્ટેન્ટ બનાવતી ચેનલોની નવા નિયમો હેઠળ અને મિત્રો માસ પ્રોડ્યુસર રિપીટિવ અને મિત્રો અનઓથોનિક કન્ટેન્ટમાંથી મળતી જાહેરાતો આવક ઘટાડવામાં આવશે. તો યુટ્યુબે મિત્રો ઓરિજિનલ કન્ટેન્ટને પ્રોત્સાહન આપવા આ નિર્ણય લીધો છે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આજે મિત્રો સોના અને ચાંદીના ભાવમાં થયો ઘટાડો। આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે। આજે 24 કેરેટ સોનું 339 રૂપિયા સસ્તું થઈને 97,964 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે, જ્યારે 22 કેરેટ સોનું 29,735 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે। બીજી તરફ મિત્રો ચાંદી આજે 1867 રૂપિયા ઘટીને 1,12,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે। ગઈકાલે એટલે કે સોમવારે ચાંદીએ તમામ રેકોર્ડ તોડીને 1,13,867 રૂપિયાની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગઈ હતી। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સમોસા જલેબી પર કોઈ વોર્નિંગ લેબલ લગાવવામાં આવશે નહીં। તાજેતરમાં દરેક જગ્યાએ સમાચાર હતા કે સિગારેટના પેકેટની જેમ સમોસા જલેબી પર પણ ચેતવણી આપવામાં આવશે, પરંતુ સરકારે સ્પષ્ટ કર્યું છે કે આવી કોઈ યોજના નથી। આરોગ્ય મંત્રાલયે કહ્યું કે સમોસા જલેબી પર કોઈ પણ ચેતવણીનું લેબલ લગાવવામાં આવશે નહીં। મંત્રાલયે કહ્યું કે આવો સંદેશ ફક્ત અફવાઓ પર આધારિત છે, તેથી મિત્રો આ અફવાઓ પર વિશ્વાસ ન કરો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે 4,000 રૂપિયાનો હપ્તો। તો મિત્રો ભારત સરકાર દેશના લોકો માટે અનેક પ્રકારની એવી યોજનાઓ ચલાવે છે જે મિત્રો ખેડૂતોને લાભદાયી છે। તો દેશની 90% વધુ વસ્તી ખેતી અને ખેતી પર નિર્ભર છે, તેથી મિત્રો ભારત સરકાર દ્વારા ખાસ કરીને ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ લાવે છે જેમનો દેશના કરોડો ખેડૂતોને ફાયદો થાય છે। આજે પણ દેશમાં ઘણા એવા ખેડૂતો છે જેઓ ખેતી દ્વારા વધારે પૈસા કમાઈ શકતા નથી। આથી મિત્રો છેવાડાના ખેડૂતોને પણ લાભ મળી રહે તે હેતુથી ભારત સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી છે। મધ્યપ્રદેશ સરકાર મિત્રો પોતાના રાજ્યના ખેડૂતોને બેવડો લાભ આપવા જઈ રહી છે અને આપી રહી છે। ઉલ્લેખનીય છે કે મિત્રો મધ્યપ્રદેશના ખેડૂતોને કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 2,000 રૂપિયાનો હપ્તો મળે છે। તો બીજી તરફ તેને રાજ્ય સરકાર દ્વારા પણ સંચાલિત મુખ્યમંત્રી કિસાન કલ્યાણ યોજના અંતર્ગત 2,000 રૂપિયાનો અલગથી હપ્તો મળે છે, એટલે કે તેમને વાર્ષિક 6,000 રૂપિયાની બદલે 12,000 રૂપિયાની નાણાકીય સહાય મળે છે, જે મિત્રો દેશના બાકીના ખેડૂતોની તુલનામાં બમણો લાભ છે। ખરેખર મિત્રો જેવી જ રીતે મધ્યપ્રદેશની અંદર ખેડૂતોને 4,000 રૂપિયાનો હપ્તો મળે છે, તેવી જ રીતે મિત્રો ગુજરાતની અંદર પણ ગુજરાતના ખેડૂતોને 2,000 રૂપિયાની બદલે વર્ષે મિત્રો 12,000 રૂપિયાની સહાય છે અને મિત્રો વર્ષે 4,000 રૂપિયાના અંતરાલ સાથે, એટલે કે મિત્રો 3 હપ્તામાં 4,000 રૂપિયાની સહાયથી લઈને 12,000 રૂપિયાની સહાય છે તે મિત્રો મળવી જોઈએ। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ટોલ ટેક્સ અંગે મોટું એલાન। કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ટોલને લઈને મોટી જાહેરાતો કરી છે। ગડકરીએ કહ્યું કે અમે 3,000 રૂપિયાની કિંમતનો ફાસ્ટેગ આધારિત વાર્ષિક પાસ રજૂ કરી રહ્યા છીએ, જે 15 ઓગસ્ટ 2025થી અમલમાં આવશે। જે મિત્રો એક્ટિવેશનની તારીખથી મિત્રો 1 વર્ષ માટે અથવા તો 200 ટ્રીપ્સ સુધી માન્ય રહેશે। જે પણ પહેલું હોય તે માન્ય ગણાશે। આ પાસ ફક્ત કાર, જીપ અને વાહન જેવા બિન વાણિજ્યિક ખાનગી વાહનો માટે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવ્યા રાહતના સમાચાર। ધરતીપુત્રોના હિતને વરેલી ભારત સરકારે વર્ષ 2025 અને 26માં ખરીફ પાકોની ખરીદી માટે ટેકાના ભાવની જાહેરાત કરી છે। તો ખેડૂતોને આર્થિક સુરક્ષા આપવા તેમજ તેમની ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવમાં ગત વર્ષની સરખામણીએ ₹69 થી લઈ ₹596 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવામાં આવ્યો છે। ભારત સરકાર દ્વારા મિત્રો ટેકાના ભાવ જાહેર કરતા ખેડૂતોને હવે પોતાના પાકને મળનારા લઘુત્તમ ભાવને ધ્યાનમાં રાખી વાવેતર કરી શકશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કિસાન કોંગ્રેસ દ્વારા મિત્રો તાત્કાલિક સહાય પેકેજની માંગ કરાય। મિત્રો રાજ્યમાં પડેલા થોડા દિવસ પહેલા જે પણ મિત્રો કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી હતી। સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં થયેલા મિત્રો અણધાર્યા વરસાદથી ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે। તો જેના કારણે મિત્રો ખેડૂતોની ચિંતામાં અનેક ગણો વધારો થયો હતો। તો ખાસ કરીને મિત્રો કેરી, દાડમ, કેળા, લીંબુ, જામફળ અને પપૈયા જેવા બાગાયતી પાકોને પણ તે દિવસે મિત્રો કમોસમી વરસાદથી મોટો ફટકો પડ્યો હતો। પાક તૈયાર થવાના આરે હતો ત્યારે આવેલા વરસાદે ખેડૂતોની આશા ઉપર પાણી ફેરવી દીધું છે।
ખેત પાકોમાં મગ, અડદ, તલ અને બાજરાનો પાક પણ વરસાદી અસર હેઠળ આવ્યો છે. તો ખેડૂતોએ કરેલી મહેનત અને ખર્ચ પાણીમાં ગયા હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. તો આવી સ્થિતિમાં કિસાન કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ મિત્રો પાલભાઈ આંબલીએ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે મિત્રો જણાવ્યું છે કે સરકારે હજુ સુધી કોઈ પણ કૃષિ સહાય પેકેજ જાહેર કર્યું નથી, જે ખેડૂતો પ્રયત્નની સરકારને મિત્રો ઉદાસીનતા દર્શાવે છે. પાલભાઈ આંબલીએ આક્ષેપો કર્યા હતા કે જો કૃષિ મંત્રી સેટેલાઇટ ઇમેજ દ્વારા મિત્રો કયા ખેડૂતોને કયો પાક વાવેતર કર્યો છે તેની માહિતી પણ મેળવી શકતા હોય તો કયા ખેડૂતોને કેટલું નુકસાન થયું છે તે પણ અંગેનો સર્વે પણ કરાવી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર. મિત્રો, પોતાની આવક બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા અલગ છે. તો ખાસ કરીને મિત્રો તમામ ગુજરાતના ખેડૂતોની આવક ઘણી અત્યારે ઓછી છે. મેઘાલય, હરિયાણા જેવા રાજ્યો કરતાં ગુજરાતના ખેડૂતોની માસિક આવક સાવ મિત્રો ઓછી છે. કૃષિ મંત્રાલયે મિત્રો લોકસભામાં આ વાતનો પણ સ્વીકાર કરી લીધો છે કે મિત્રો ગુજરાતના ખેડૂતો આવકની દ્રષ્ટિએ દેશમાં 11મા ક્રમે આવે છે. ઉપર મિત્રો તમે જોઈ શકો છો કે બાજુની અંદર ફોટામાં મિત્રો અન્ય રાજ્યોની આવક જોઈ શકાય છે, જેમાં મિત્રો ગુજરાતના ખેડૂતોની માસિક આવક ફક્ત મિત્રો 12,600 રૂપિયા રહેલી છે, જ્યારે મિત્રો પંજાબ, હરિયાણા અને મેઘાલયના ખેડૂતોને માસિક આવક રૂપિયા 25,000 કરતાં વધારે છે. જ્યારે મિત્રો ગુજરાતમાં ખેડૂતોની આવક ઓછી હોવાનું મુખ્ય કારણ ખેડૂતોનું દેવું છે. ગુજરાતના મોટાભાગના ખેડૂતોની માથે લાખો કરોડો રૂપિયાનું દેવું છે. જો મિત્રો ગુજરાત રાજ્યના ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે તો જ મિત્રો ગુજરાતના ખેડૂતોની આવકમાં વધારો થઈ શકે છે. તો આ સિવાય મિત્રો ખેડૂતોના પાકના પૂરતા ભાવ આપવામાં આવે તો પણ મિત્રો ખેડૂતોની આવકમાં સુધારો થઈ શકે છે. તો મિત્રો તમારા માટે ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ થવું જોઈએ કે નહીં, તેમજ મિત્રો ખેડૂતોને પોતાના પાકના પોષણક્ષમ ભાવ મળવા જોઈએ કે નહીં, ખાસ કરીને મિત્રો અમને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવી દેજો. કારણ કે મિત્રો અન્ય રાજ્યોની અંદર ખેડૂતોના દેવા માફ કરવામાં આવ્યા છે, તો મિત્રો ગુજરાતમાં કેમ નહીં?